બાવળાના જુલા જલારામ મંદિરે 226મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું. ભક્તોના આસ્થાના પ્રતીક એવા સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ બાવળા ખાતે ભવ્ય અને ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી. બાવળાના રામનગર રોડ પર આવેલ જય સ્ટારમાં સ્થિત જૂના જલારામ મંદિર ખાતે આ શુભ અવસરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારમાં મંદિરે પૂજા અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું. પરંપરા મુજબ ભક્તિભાવપૂર્વક જલારામ બાપાની ધજા ચડાવવામાં આવી. જલારામ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળીને ભોજન રૂપી પ્રસાદનો લાભ લીધો. ધાર્મિક ઉત્સવની સાથે સાથે માનવતાના ઉત્તમ કાર્ય રૂપે સાંજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. જલારામ જયંતિના આ પાવન પર્વ પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંદિરે હાજરી આપી હતી અને સંત શ્રી જલારામ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા, જેથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો. મારું નામ જલો ઠક્કર છે. હું બાવળા ગામનો રહેવાસી છું. હિન્દુ સમાજ સંત એવા પૂજ્ય જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિ છે. છેલ્લા 51 વર્ષથી અમે રામનગર પાસે જલારામ બાપાના જૂના મંદિરમાં અમે ભોજનરૂપી પ્રસાદીનું આયોજન કરીએ છીએ. આ વર્ષે અમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. તો દરેક લોકોને નમ્ર વિનંતી કે બને તેટલું રક્તદાન કરો અને રક્તદાન કરવા માટે બીજાને પ્રેરિત કરો અને લોકોના જીવ બચાવો. રિપોર્ટર ગોહિલ સોહિલ કુમાર,